સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે ડિંડોલીમાં મિત્રો સાથે બેસેલા માથાભારે આરોપીને ઘેરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં 8મી ફેબ્રુઆરીના રાતે હત્યાની ઘટના સામે આવી છે। ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી। ડિંડોલીના જગદંબાનગર ખાતે મિત્રો સાથે બેસેલા ગણેશ વાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ હત્યારાઓ ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ હાલ તો પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।